નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું કવારી કૃષ્ણ સાર્થક વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે આપણે પાઠ 9 જેનું નામ છે નાણાકીય બજાર તે સમજવા જઈ રહ્યા છીએ. તો જો ભારતમાં નાણાકીય માળખાના મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું ઔપચારિક કે સંગઠિત નાણાકીય માળખું અને બીજું બિન સંગઠિત નાણાકીય માળખું. સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર છે, બરાબર છે, એ મહત્વનું ઘટક છે. આની નીચે અંડરલાઈન કરજો. એમ પ્રશ્ન પૂછવામાં આવે કે સંગઠિત નાણાકીય માળખામાં સૌથી મહત્વનું ઘટક કયું છે? તો કે નાણાકીય બજાર. ઔપચારિક નાણાકીય માળખું મુખ્યત્વે 4 ઘટકોનું બનેલું છે. અહીં તમારે 3SB યાદ રાખવું. શું યાદ રાખવું? 3SB. પહેલો S છે એ સંસ્થાનો, બીજો S છે એ સાધનોનો, ત્રીજો S છે એ સેવાનો અને B છે એ બજારનો. બરાબર? 3SB એટલે કે નાણાકીય સંસ્થા, નાણાકીય સાધનો, નાણાકીય સેવા અને નાણાકીય બજાર. નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. મૂડી બજાર એવું સંગઠિત બજાર છે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. એનો મતલબ મૂડી બજાર છે એ શું કરે છે કે જાહેર જનતા પાસે જે સેવિંગ કરેલા પૈસા છે, બરાબર છે, એ સેવિંગ પૈસાનું ઔદ્યોગિક એકમને પૂરા પાડે. દાખલા તરીકે શેર છે, તો કોઈ પણ માણસ શેરમાં પૈસા ક્યારે રોકતો હોય કે એની બચત હોય, તો એની બચત જે તે કંપનીમાં રોકે અને કંપની દ્વારા પૈસા પ્રાપ્ત થાય છે. તો આવું છે એ છે મૂડી બજાર. એટલા માટે જ કે જો અહીં કહેવામાં આવ્યું છે, બરાબર છે, શું? તો કે મૂડી બજાર એ ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. મૂડી બજાર દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ થાય છે. બરાબર કે કારણ કે આ લોકો શું કરે છે? મૂડી બજારી શું છે? તો કે બચતોનું કેમાં કન્વર્ટ કરે છે? કંપનીની મૂડીમાં. બરાબર. હવે પછી આવે છે નાણાં બજાર. તો કે ટૂંકા ગાળાના સાધનો દ્વારા, જેવા કે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર વગેરે દ્વારા આપણે જે મૂડીની જરૂરિયાતો સંતોષી શકીએ તો એને નાણાં બજાર કહેવામાં આવે છે. હવે આપણે નાણાકીય બજારનો ખ્યાલ જોઈએ. તો કે નાણાકીય બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાકીય બજારનો સમાવેશ થાય છે. નાણાકીય બજાર એ નાણાકીય માળખાનું મહત્વનું ઘટક છે કે જ્યાં વિશાળ પ્રમાણમાં સોદા થતા હોય છે. નાણાકીય બજારના વલણો પારખીને રોકાણકારો સ્વયં રીતે નિર્ણય લઈ શકે છે કે તેમની બચતોનું ક્યારે ક્યાં રોકાણ કરવું. નાણાકીય બજારમાં ભાગ લેનારા કોણ કોણ હોય? તો કે વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડનારા એટલે કે ઉછીના નાણાં મેળવનારા. બીજું, જામીનગીરીઓ ખરીદનારા એટલે કે ધિરાણ કરનારા. ત્રીજું, નાણાકીય મધ્યસ્થી એટલે કે નાણાકીય સંસ્થાઓનો જેમાં સમાવેશ થાય છે. નાણાકીય બજારને મુખ્ય 2 ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. પહેલું મૂડી બજાર અને બીજું નાણાં બજાર. હવે જો મૂડી બજાર એ શું છે? લાંબા ગાળાનું જામીનગીરીનું બજાર. આની નીચે અંડરલાઈન કરજો કે મૂડી બજાર એ શું છે? લાંબા ગાળાની જામીનગીરીનું બજાર. કઈ કઈ? તો કે શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે. હવે જો આ બધાના પૈસા છે ને ટૂંક સમય માટે ન હોય, 1 અથવા 1 થી વધારે વર્ષ માટે હોય. બરાબર. ત્યારબાદ પછી આવે છે જ્યારે નાણાં બજાર એ ટૂંકા ગાળી જામીનગીરીઓનું બજાર છે. મૂડી બજારી કેવું છે? લાંબા ગાળાનું. જ્યારે નાણાં બજારી શું છે? ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર. તેમાં કેનો સમાવેશ થશે? ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર,
વગેરેનો આ નાણાકીય બજારમાં સમાવેશ થાય છે. મૂડી બજારને છે ને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું પ્રાથમિક અને બીજું ગૌણ બજાર. ગૌણ બજાર છે ને શેર બજારનો સમાવેશ થાય છે અને પ્રાથમિક મૂડી બજાર બહાર પાડવામાં આવતી નથી. નવી જામીનગીરીઓનું બજાર છે, જ્યારે ગૌણ એટલે કે શેર બજાર જેમાં અગાઉથી બહાર પાડવામાં આવે તેવી હયાત જામીનગીરીઓના અહીં સોદા થાય છે. અહીં જો તમને આખું એક ફોર્મેટ આપ્યું છે કે નાણાકીય બજાર, તેના બે ભાગ પડ્યા, મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજારની અંદર પણ બે ભાગ પડ્યા, એક પ્રાથમિક વિભાગ અને બીજું ગૌણ બજાર. તો પહેલાં આપણે જોઈએ નાણાં બજાર એટલે શું. તો નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર છે. નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય મિલકતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. જો અહીં આપણે જોઈ લઈએ કે નાણાં બજાર છે કેના માટેનું છે? ટૂંકા ગાળા માટેનું. નાણાં બજારમાં ઊંચી તરલતાના ગુણ ધરાવતી નાણાકીય અસ્કયામતોનો વેપાર થાય છે. ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવવાનું અને નાણાંનું ધિરાણ કરવાનું આ બજાર છે કે જેમાં 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદતો ધરાવતી જામીનગીરીઓનું આ નાણાં બજાર છે. નાણાં બજારમાં બે પક્ષકારો હોય, એક નાણું ધિરાણ કરનારા અને બીજું નાણાં ઉછીના મેળવનાર, એટલે કે એક પૈસા આપવાવાળો અને એક પૈસા લેવાવાળો. નાણાં ધીરનારાઓમાં મુખ્યત્વે કોણ હોય છે? રિઝર્વ બેંક, વેપારી બેંક, સહકારી બેંકો, સરાફો વગેરેનો નાણાં ધીરનારાઓમાં સમાવેશ થાય છે. જ્યારે જે ઉછીના પૈસા મેળવે છે એમાં કોણ કોણ હોય? તો કે ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર. નાણાં બજાર છે એ શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી, પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ છે. જો મૂડી બજારમાં શેરની કેમ આપણે થાય? આપણે સ્ટોક એક્સચેન્જ જોઈએ છીએ, બરાબર છે. તો એવી જગ્યાએ શું થાય છે કે આ જામીનગીરીઓની આપ-લે, બરાબર છે. જ્યારે નાણાં બજાર છે એ શું કરે છે કે એમાં આવું કંઈ તમને ભૌતિક સ્વરૂપ જોવા મળતું નથી, બરાબર. તે માત્ર અમુક એવી સંસ્થા હોય તેના મારફતે આ નાણાંની લેવડ દેવડ થતી હોય છે. નાણું બજારની ટૂંકી અને સરળ વ્યાખ્યા આપણે જોઈએ તો શું જોઈ શકીએ? કે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ખૂબ ઊંચી તરલતા ધરાવે છે તેની સાથે નાણાંની નજીક અવેજી ધરાવે તેવા વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. હવે આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ. તો આપણે આગળ જોયું, શું જોયું? તો કે નાણાં બજારને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો કે બે ભાગમાં. પહેલું સંગઠિત અને બીજું અસંગઠિત. બીજો મુદ્દો છે ટૂંકા ગાળાની મિલકતો કે જેમાં સાધનોનું બજાર છે તેની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય, બરાબર. એટલે બીજો આનો લાક્ષણિકતા કઈ થઈ? સમયગાળા પ્રમાણે, બરાબર, કે જેનો સમયગાળો કેવો હોય છે? 1 વર્ષથી ઓછો. નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાકપાત્રતા મહત્વની હોય છે, બરાબર, કે જેમાં ભાગ લેશે એની જો શાકપાત્રતા સારી હોય તો જ એને સ્થાન મળે છે અને સક્સેસ થાય છે, નહીંતર થતા નથી. નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી, પરંતુ વિવિધ સંસ્થાઓનો સામૂહિક માળખું છે, જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ, વીમા કંપનીઓ વગેરે, બરાબર. આ લોકો આગળ ફિક્સ કોઈ જગ્યા નથી, પરંતુ એવી સંસ્થાઓ છે કે જે નાણાં બજાર પૂરું પાડે છે. પાંચમું છે ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બજાર. દાખલા તરીકે ટ્રેઝરી બિલ અને કોલ મની જોઈએ, બરાબર છે. તો એના પૈસા તમને ટૂંકા ગાળામાં પ્રાપ્ત થઈ જાય છે.
છઠ્ઠું છે આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસી છે, જેમ કે કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝર બિલ માર્કેટ વગેરે. ત્યારબાદ સાતમું છે મોટા ભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે. અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી તેમનું જોખમનું તત્વ કેવું છે? ઓછું. બરાબર કે બીજા ઘણા બધા નાણાકીય સંસ્થાઓ છે, પણ એમાં આ નાણાં બજાર એ ટૂંકા ગાળાનું છે, તેથી એમાં જોખમનું તત્વ કેવું છે? ઓછું. નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર રહેલો છે. મિત્રો, ભારતમાં નાણાં બજારને બે ભાગમાં વહેંચ્યા છે. પહેલું સંગઠિત નાણાં બજાર અને બીજું અસંગઠિત નાણાં બજાર. સંગઠિત નાણાં બજાર છે એ શું છે? તો કે ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું આ સંગઠિત નાણાં બજાર બનેલું છે. અને ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. આની નીચે અંડરલાઇન કરજો. તમને એક માર્કમાં અથવા MCQ પૂછવામાં આવે કે ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોણ કરે છે? તો કે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. એટલે ક્યારેક જો બહુ એવું હોય તો એનો ભાવ, એનો વ્યાજનો દર વધારી નાખે, બરાબર છે, ને ક્યારેક એવું હોય તો એનો વ્યાજનો દર ઘટાડવો પડે છે. સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની જેવા ઘણા બધા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. સંગઠિત નાણાં બજાર છે એ પદ્ધતિસર રીતે સંકળાયેલું છે અને RBI દ્વારા તેનું નિયંત્રણ થાય છે. આનું નિયંત્રણ કોણ કરે છે? RBI. હવે આવ્યું અસંગઠિત નાણાં બજાર. અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક હોવાથી તેના ઉપર કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. પ્રવૃત્તિઓ પણ કોઈ ધારા ધોરણ વગર ચાલતી હોય છે. આ નાણાં બજાર નાના ધીરનારા, જમીનદારો વસ્તુઓ ગીરો રાખી અને નાના ધીરનારાઓ, દેશી બેન્કરો, શ્રોફ વગેરેનું બનેલું હોય છે અને આ બધા વચ્ચે સંકલનનો અભાવ હોય છે. અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વિકાસ પામી છે, પરંતુ તમે જુઓ તો શહેરના પણ અમુક જગ્યાએ તમને જોવા મળે છે. હવે પછીનો મુદ્દો છે નાણાં બજારના સાધનો. આમાંથી એકાદા સાધનો પૂછાવાની શક્યતા છે, એટલે આપણે ધ્યાનથી સાંભળશું. નાણાં બજારના સાધનોની પાકતી મુદત કઈ છે? 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે. સલામત અને બિનસલામત એમ બંને પ્રકારના સાધનોનો નાણાં બજારમાં સમાવેશ થાય છે. અહીં આપણે વાત કરીએ તો નાણાં બજારના મુખ્ય 2 સાધનો આપેલા છે. નાણાં બજારના મુખ્ય સાધનો આપણને આપેલા છે, જેમાં 5 આપણને એના સાધનો આપ્યા છે. પહેલું ટ્રેઝરી બિલ, બીજું કમર્શિયલ પેપર, ત્રીજું થાપણોનું પ્રમાણપત્ર, ચોથું કોમર્શિયલ બિલ અને પાંચમું કોલ મની અથવા નોટિસ મની. તો આપણે સૌપ્રથમ પહેલી વાર જોઈએ ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. હું બોલું ને એની નીચે અંડરલાઇન કરો. પહેલાં કરો ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન. પહેલાં કોની નીચે અંડરલાઇન કરવાની? ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન. પછી સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે. બરાબર, ભારત સરકાર વતી કોણ બહાર પાડશે?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલના નાણાં બજાર માટે મહત્ત્વનું ઘટક છે. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટેના ઉછીના નાણાં મેળવે છે. આ ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ 91 દિવસ, 182 દિવસ અને 364 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. જો તમારે ખાલી 91 દિવસ યાદ રાખવા, 91 દિવસના ડબલ કેટલા થાય? 192. 192ના ડબલ 364. બરાબર. આ ટ્રેઝરી બિલની જે તારીખ હોય એની પાકતી તારીખ હોય. બરાબર. 3 પ્રકારની છે: 91, 182 અને 364. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપનના બોન્ડ છે, કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી અને વટાવથી જ બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. તો જો અહીં આપણને એવું કહેવામાં આવ્યું છે કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજ ચૂકવવામાં આવતું નથી. તો આપણને એમ થાય કે સાહેબ વ્યાજનું ચૂકવે તો આપણને આવક શું થાય? આપણે કોને એવું ગાંડું થઈ ગયું હોય કે જે ટ્રેઝરી બિલમાં રોકાણ કરે? તો જો ટ્રેઝરી બિલ શું હોય છે કે જ્યારે ટ્રેઝરી બિલ બહાર પાડો ને ત્યારે ડિસ્કાઉન્ટે બહાર પાડે. એટલે કે સમજી લો 100 રૂપિયાનો ટ્રેઝરી બિલ હોય, બરાબર છે, તો એમાં 10% વટાવે બહાર પાડે, એટલે કે 90 રૂપિયા બહાર પાડે. તમે ટ્રેઝરી બિલ લ્યો તો તમારે 90 રૂપિયાની ભરપાઈ કરવાની, પરંતુ જ્યારે તમને સરકાર પૈસા પરત કરે ત્યારે 100 રૂપિયા લેખી આપે. તો એક આવા ટ્રેઝરી બિલ, બરાબર છે, જે ડિસ્કાઉન્ટની રકમ આવી, વટાવથી મૂળ કિંમત વચ્ચેની જે રકમ આવી, એટલા પૈસા ટ્રેઝરી બિલ લેનારને મળે છે. અહીં જો તમને એક ઉદાહરણ આપ્યું છે કે 25,000ના ટ્રેઝરી બિલ 23,500માં બહાર પાડવામાં આવે અને પાકતી મુદતે રોકાણકારોને મૂળ કિંમત એટલે કે 25,000 ચૂકવવામાં આવે, તો બંને રકમ વચ્ચેનો તફાવત રોકાણકાર માટે વળતર ગણવામાં આવે છે. ટ્રેઝરી બિલને ટી બિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. હવે જો ટ્રેઝરી બિલમાં અંડરલાઇન કરી હોય તો ફરી પાછો કહું છું, પહેલેથી કેની નીચે અંડરલાઇન કરવાની ખાસ કરવાની, જેથી કરીને તમારો આ મુદ્દો એકદમ સરળ બની જશે. પહેલાં અંડરલાઇન કરો ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન. પછી બીજો મુદ્દો કયો હતો? સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે, એની નીચે અંડરલાઇન કર્યો એટલે બીજો પોઈન્ટ બની ગયો. પછી આ બિલની તારીખ કેટલી હોય છે એની નીચે અંડરલાઇન કરો. બિલની પરિપક્વતાની તારીખ 91 દિવસ, 182 દિવસ કે 364 દિવસના હોય છે. ત્રીજો મુદ્દો થયો. પછી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે, એ મુદ્દો થયો. બરાબર. પછી ટ્રેઝરી બિલ શૂન્ય કૂપનના બોન્ડ છે, એની નીચે અંડરલાઇન કરો. તમને પ્રશ્ન પણ એમ પૂછવામાં આવે કે ટ્રેઝરી બિલને શૂન્ય કૂપનના બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે, સમજાવો. તો કે હા, ટ્રેઝરી બિલને શૂન્ય કૂપનના બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો કે કઈ રીતે? તો કે ટ્રેઝરી બિલ ઉપર ક્યારેય પણ વ્યાજ ચૂકવવામાં આવતું નથી, આટલા માટે એને શૂન્ય કૂપનના બોન્ડ ગણવામાં આવે છે. બરાબર. તો આની નીચે અંડરલાઇન કરી અને છેલ્લે અંડરલાઇન કરો, ટ્રેઝરી બિલ્સને ટી બિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવે છે કોમર્શિયલ પેપર. વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા. સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1920માં કોમર્શિયલ પેપર બહાર પાડી. આની નીચે અંડરલાઇન કરો. કોને બહાર પાડ્યા? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ. ક્યારે બહાર પાડ્યા? તો કે જાન્યુઆરી 1990માં. પછી આવે છે કોમર્શિયલ પેપર બિન સલામત અને ટૂંકા ગાળાની વચન ચીઠ્ઠી જેવા દસ્તાવેજ છે. તો આની નીચે અંડરલાઇન કરો. કોમર્શિયલ કેવા છે? તો કે બિન સલામત અને ટૂંકા ગાળાના.
ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું એ એકમાત્ર સાધન છે. ઊંચી શાકપાત્ર ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડે છે અને આ હસ્તાંતરીય સાધન છે. તેથી તે ફેરબદલીને પાત્ર છે કે આપણે આ કોકને બીજાને આપવા હોય તો આપી શકીએ છીએ. કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસથી લઈને વધુમાં વધુ 1 દિવસની મુદત માટે કોમર્શિયલ પેપર બહાર પાડતા હોય છે. કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તેનું નિયંત્રણ થાય છે અને આ 5 લાખ કે તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે અને તે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો જો કોમર્શિયલ પેપરમાં હું કહું એની નીચે અંડરલાઈન કરો. બરાબર છે. પહેલાં ક્યારે બહાર પાડ્યું હતું તો કે જાન્યુઆરી 1990. કોને બહાર પાડ્યું તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990 બહાર પાડી. પછી કેવા છે તો કે બિન સલામત અને ટૂંકા ગાળાની વચન ચીઠ્ઠી જેવા દસ્તાવેજ. એનો બીજો પોઈન્ટ થયો. પછી કોણ બહાર પાડે તો કે જેની શાકપાત્રતા ઊંચી હોય. બરોબર છે. બજારમાં જેની આર્થિક પરિસ્થિતિ હોય તેવું બહાર પાડે છે. એટલે આની નીચે અંડરલાઈન કરો. ઊંચી શાકપાત્ર ધરાવતી કોર્પોરેટ સંસ્થા અને તે કેવું છે હસ્તાંતરીય સાધન છે. એની નીચે અંડરલાઈન કરો. પછી એનો સમયગાળો કેટલો તો કે ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ 1 વર્ષ. એની નીચે અંડરલાઈન કરો. પછી આનું નિયંત્રણ કોણ કરે છે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ. એની નીચે અંડરલાઈન કરો. કેવી રીતે બહાર પાડે તો કે 5 લાખ અને તેના ગુણાંક, એટલે કે 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ, 25 લાખ, આવી રીતે 5 લાખના ગુણાંકમાં એ બહાર પાડવામાં આવે છે અને એ પાછો કેવા વટાવે. એની નીચે અંડરલાઈન કરો કે 5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવા. પછી એને બીજા કયા કયા નામથી ઓળખાય છે તો કે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપર. આ બધાના નામે ઓળખાય છે. તો મિત્રો આ હતું કોમર્શિયલ પેપર. હવે પછીનું આવે છે થાપણનું પ્રમાણપત્ર. થાપણનું પ્રમાણપત્ર બિન સલામત, હસ્તાંતરી અને ટૂંકા ગાળા મેળવવાનું સાધન છે. આની નીચે અંડરલાઈન કરો. થાપણનું પ્રમાણપત્ર કેવું છે બિન સલામત, આમાં સલામતી નથી. પછી હસ્તાંતરીય અને કેવું છે ટૂંકા ગાળાનું. શિડ્યુઅલ વેપારી બેંકો નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે. કોણ બહાર પાડી શકે તો કે શિડ્યુઅલ બેંકો અને નાણાકીય સંસ્થાઓ. બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદથી થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ જ છે. હવે જો આમાં આપણે બેંકમાં જે થાપણો મૂકીએ છીએ બરાબર છે બાંધી મુદત ફિક્સ ડિપોઝિટમાં, બરાબર, એ પ્રમાણ અને થાપણોનું પ્રમાણ બે કેવું છે અલગ અલગ છે. કારણ કે બાંધી મુદતની થાપણની રસીદ હસ્તાંતરીય અને વેચી શકાતી નથી. શિડ્યુઅલ વેપારી બેંકો તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન રહી આ જામીનગીરીઓ બહાર પાડવાનું સ્વતંત્રતા ધરાવે છે. થાપણની પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછા 1 લાખ હોવી જોઈએ. એનો મતલબ કે તમે થાપણનું પ્રમાણપત્ર બહાર પાડો બરાબર છે તો એની કિંમત કેટલી હોવી જોઈએ 1 લાખ. પછી આવે છે કોમર્શિયલ બિલ. જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. આ કોમર્શિયલ બિલ હસ્તાંતરીય છે અને તે ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે અને ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ કરે છે. એનો મતલબ જ્યારે આપણે જ્યારે આપણે માલની કાંઈ પણ ખરીદી કરીએ બરાબર છે ત્યારે શું કરે છે તો કે માલ વેચનાર જે વેપારી છે એ માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે અને આ બિલ કેવું છે હસ્તાંતરીય છે. કોમર્શિયલ બિલના પણ ઘણા બધા પ્રકારો છે જેમ કે વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માંગણી બિલ, વિદેશી બિલ વગેરે.
જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ વેપારી બિલ તરીકે ગણવામાં આવે છે અને જ્યારે આ વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલ કોમર્શિયલ બિલ બને છે. જો પહેલાં આ બિલ કેવું હોય છે? વેપારી બિલ. બરાબર, જ્યાં લખ્યું જ્યારે માલ વેચનાર એટલે કે વેપારી, ખરીદનાર એટલે ગ્રાહક ઉપર લખે ત્યારે આ બિલ માત્ર કેવું બને છે? વેપારી બિલ બને છે. અને જ્યારે આ બિલ વેપારી બેંકો સ્વીકારે તો ત્યારે કેવું બની જાય છે? કોમર્શિયલ બિલ. વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે અને બેંકને નાણાંની જરૂર પડે તો આ નાણાકીય સંસ્થાઓ પાસે પુનઃ વટાવી શકે છે. સામાન્ય રીતે કોમર્શિયલ બિલની તારીખ 30 દિવસ, 60 દિવસ કે 90 દિવસની હોય છે. એનો મતલબ કે સમજી લો, એક્સ નામનો વેપારી છે, એ વાય નામના ગ્રાહકો ઉપર બિલ લખે છે ત્યારે આ બિલ કેવું છે? વેપારી બિલ. પછી એ જ બિલ જ્યારે બેંકમાં વટાવા જાય ત્યારે કેવું બની જાય છે? કોમર્શિયલ બિલ. દાખલા તરીકે 10,00,000નું બિલ, 10,000નું બિલ હોય, બરાબર છે, તો જ્યારે બેંકમાં વટાવા જાય તો 10% લેખે વટાવ કાપે તો તમને ત્યારે 10,000માંથી 10% એટલે કે 100 રૂપિયા કાપી 9,900 રૂપિયા આપે છે. અને જ્યારે એ જ બેંકને પાછી પૈસાની જરૂર પડે તો જ્યારે નાણાકીય સંસ્થા પાસે પુનઃ એ બિલ વટાવી શકે છે. અને આને દિવસની મુદત કેટલી હોય છે? 30 દિવસ, 60 દિવસ કે 90 દિવસની હોય છે. હવે પછીનો એક સરસ મજાનું આવે છે કે કોલ મની અને નોટિસ મની. ખાસ સમજજો, વેપારી બેંકોએ રિઝર્વ બેંકના નિયમોને અનુસાર ઓછામાં ઓછી રોકડ શિલક જાળવવી પડે છે. એનો મતલબ જેટલી વેપારી બેંકો છે, બરાબર છે, એ લોકોએ જે નક્કી કરી હોય એટલી રોકડ શિલક એ લોકોએ રાખવી પડે છે. આરબીઆઈ નક્કી કરેલી, તેને આપણે રોકડનું અનામત તરીકે ઓળખીએ છીએ. ઓછામાં ઓછી રોકડ શિલક જાળવવા માટે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે, જેથી બેંકોએ રોકડનું અનામતનું પ્રમાણ જાળવી રાખવું પડે છે. હવે જો કોઈ એક બેંક આગળ કદાચ પૈસા ઘટતા હોય તો એ ટૂંકા સમય માટે બીજી બેંક પાસેથી પૈસા લઈ શકે છે. ઓછામાં ઓછી રોકડ શિલક જાળવણી માટે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે, જે બધી જ બેંકોએ રોકડના અનામતનું પ્રમાણ જાળવી રાખવું પડે છે. આ કારણથી કોલ મની માર્કેટ નાણાં બજારનું મહત્વનું ઘટક બન્યું. કોલ મની માર્કેટમાં કોલ મની અને નોટિસ મનીનો સમાવેશ થાય છે. કોલ મની અને નોટિસ મની માટે કોઈ તારણ આપવાનું હોતું નથી, એટલે કે ગીરવે મૂકવું પડતું નથી. બરાબર, જો અહીં આપણે શું કહેવામાં આવ્યું કે આરબીઆઈ નક્કી કરેલા દરે દરેક બેંકે રોકડનું અનામત જાળવી રાખવું પડે છે. અને જો એ રોકડનું અનામત જાળવવા માટે રોકડ ઘટતી હોય, બરાબર છે, તો એ બીજી બેંક પાસેથી એટલા પૈસા લે છે. બરાબર, એટલે કે આ રોકડનું પ્રમાણપત્ર જાળવવા માટે કોલ મની અને નોટિસ મની અસ્તિત્વમાં આવ્યા છે. તો પહેલાં આપણે વાત કરીએ કે કોલ મની એટલે શું? તો કે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે તો તેને કોલ મની કહેવામાં આવે છે. કે આનો સમયગાળો કેટલો હોય? એક જ દિવસનો. માત્ર એક જ દિવસ પૂરતા તમે ઉછીના લ્યો તો એને કોલ મની કહેવામાં આવે છે. કોલ મની માર્કેટમાં મોટા ભાગે બેંકો જ ભાગ લેતી હોવાથી તેને ઇન્ટરબેંક કોલ મની માર્કેટ પણ કહેવામાં આવે છે. જો કોલ મનીમાં મોટા ભાગના કોણ હોય છે? એક બેંકની સામે બીજી બેંક, અંદર બેન્કિંગ થાય છે, એટલે ઇન્ટરબેંક કોલ મની માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે. રિઝર્વ બેંકના નિયમ અનુસાર બધી જ વેપારી બેંકોએ રોકડ અનામતનું પ્રમાણપત્ર જાળવી રાખવું પડે છે. આથી રોકડની અછત અનુભવતી બેંક બીજી બેંક કે જેમની પાસે રોકડ વધારે હોય તેમની પાસેથી નાણાં ઉછીના લે છે અને ટૂંકમાં એક દિવસની લોન એટલે કોલ મની. બરાબર,
કે જ્યારે કોઈ પણ વેપારી બેંકને પૈસાની જરૂર પડી હોય અને રોકડનું અનામત કરતું હોય તો બીજી અન્ય આવી વેપારી બેંક કોઈ છે એના માટે માત્ર એક જ દિવસ પૂરતા પૈસા ઉછીના લે છે. એટલે આ કેવું બની ગયું? કોલ મની. હવે નોટિસ મની શું છે? તો કે જેવી રીતે કોલ મની એક દિવસ માટે આપે છે, જો એ પૈસા 2 થી 14 દિવસ માટે ઉછીના આપવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? નોટિસ મની. તો મિત્રો અહીં આપણે આ મુદ્દો પૂરો કરીએ છીએ. હરિઓમ અસ્તુ.